शिवसेना, भारतीय जनता पार्टी, आरपीआई, स्वाभिमानी किसान संगठन, राष्ट्रीय समाज पार्टी અને શિવ સંગ્રામ આ 6 પાર્ટીઓવાળા મહાયુતિની સીટ શેરિંગની મડાગાંઠ હજુ યથાવત જ છે। આ મડાગાંઠ છોડાવવા માટે સ્વાભિમાન કિસાન સંગઠનના અધ્યક્ષ અને સાંસદ રાજુ શેટ્ટી અને હોદ્દેદાર સદાભાઉ ખોત આજે માતોશ્રી દોડી ગયા અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે। મડાગાંઠ ઉકેલવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં નવી દિલ્હીમાં બેઠક લેવામાં આવી, પણ ત્યાં એ ઉકેલ આવ્યો નહીં। હવે શિવસેના ભાજપની યુતિ જ્યારે થઈ ત્યારથી શિવસેના અને ભાજપ આ બંને પાર્ટીઓ જે બેઠકો કાયમ હારતા આવ્યા છે એ બેઠકો એકબીજાને સોંપવામાં આવે અને ત્યાં જીત હાંસિલ થાય છે કે નહીં તે જોઈએ। આવો એક વિકલ્પ સામે આવ્યો હોવાનું કહેવાય છે। શિવસેના વર્ષોથી 59 બેઠકો વિધાનસભા ચૂંટણીમાં હારતી આવી છે, ત્યારે ભાજપની એવી 19 બેઠકો છે જ્યાં તેઓને આજ સુધી સફળતા મળી નથી। આ બેઠકોમાં અદલાબદલ કરવામાં આવે એવો પ્રસ્તાવ ભારતીય જનતા પાર્ટીએ શિવસેના પાસે રજૂ કર્યો છે। શિવસેના તરફથી જે 59 બેઠકો લડવામાં આવી એમાં અમુક વર્તમાન અપક્ષ ધારાસભ્યોનો પણ સમાવેશ છે જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવા ચાહે છે। મહાયુતિની બેઠકો વધારેમાં વધારે જીતતી હોય તો શિવસેનાએ આ બેઠકોમાંથી અમુક બેઠકો ઉપરની પોતાની હટ છોડવી જોઈએ એવી પણ ભલામણ ભાજપના નેતાઓએ ઉદ્ધત પાસે કરી હોવાનું જાણવા મળે છે। શિવસેના હારતી આવેલી 59 બેઠકો ભાજપને આપે અને ભાજપના હારે એવી 19 બેઠકો શિવસેનાને આપે તો ભાજપને વધારે બેઠકો મળી શકે એવો ભાજપનો વિચાર દેખાઈ આવે છે। ઉદ્ધવે 135 બેઠકો ભાજપને આપવાની ચોખ્ખી ના પાડી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હોશિયારીથી હારેલી બેઠકોની અદલાબદલ કરવાનો વિકલ્પ શિવસેના સામે મૂક્યો હોવાનું જાણવા મળે છે। દરમિયાન કોઈ પણ સંજોગોમાં બંને કોંગ્રેસની 15 વર્ષની મહારાષ્ટ્રની સરકારને હટાવવા માટે શિવસેના ભાજપે મહાયુતિ મક્કમ કરીને કમર કસવાની જરૂર છે। બંનેમાંના ઝઘડા જલ્દી સમાપ્ત કરી અને સીટ શેરિંગ ચર્ચા કરીને જાહેર કરી એવી માંગણી રાજુ શેટ્ટી અને સદાભાઉ ખોતે આજે માતોશ્રીમાં ઉદ્ધવની મુલાકાત લઈને કરી હતી। આ સિવાય ગત રાત્રિએ નીતિન ગડકરીના ઘર પર ભાજપના નેતાઓની કોર કમિટીની બેઠક પણ યોજવામાં આવી હતી, પરંતુ હજુ પણ સ્થિતિ જેમની તેમ જ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।